શહેરમાં છેલ્લા 3 દિવસમાં આશરે 23 ઇંચ જેટલો વરસાદ પડેલ છે। એ ઉપરાંત રંગમતી ડેમ અને રણજીતસાગર ડેમ પણ ઓવરફ્લો થતાં એ બધું પાણી ઓવરફ્લો થતાં આ તમામ પાણી પણ જામનગર શહેરમાંથી વહેતી નદીઓમાં થઈને દરિયાને મળી રહ્યું છે। એટલે પરિસ્થિતિ આના કારણે કફોડી એવી થઈ છે કે ઘણા બધા વિસ્તારો અત્યારે જળમગ્ન છે। આ સંજોગોમાં ગઈકાલથી અત્યાર સુધીમાં આપણે 1325 લોકોને સ્થળાંતર કરાવેલ છે અને 260 લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા છે। અત્યારે હાલ ફાયર એન્ડ ઇમરજન્સી સ્ટાફ સંપૂર્ણપણે 24 કલાક આમાં કાર્યરત છે। એની સાથે સાથે આપણને જામનગર આર્મી તરફથી પણ મદદ મળી રહી છે અને લગભગ એમના તરફથી 25-30 માણસોનો સ્ટાફ અત્યારે આપણી સાથે ઓપરેશનમાં વ્યસ્ત છે। સાથે સાથે નેવીમાંથી પણ લગભગ 25 જેટલા જવાનોની આપણને મદદ મળી છે। એ લોકોની પણ આપણે મદદથી રેસ્ક્યુ ઓપરેશન્સ કરી રહ્યા છીએ। જામનગર શહેરમાં હજુ વરસાદની આગાહી આગામી 24 કલાક સુધી આપણે રેડ ઝોનમાં જ છીએ, એટલે રેડ એલર્ટ સમજીને તમામ નાગરિકોને વિનંતી છે કે લો લાઇંગ એરિયામાંથી ઝડપથી નીકળી જાય અને એકવાર નીકળ્યા પછી તાત્કાલિક ફરીથી લો લાઇંગ એરિયામાં જવાનું ટાળે અને શક્ય હોય ત્યાં સુધી શહેરની અંદર પોતાના ઘરની બહાર નીકળવાનું પણ ટાળે, કારણ કે હજુ વધારે વરસાદની બીજા આવા 24 કલાકની પૂરી શક્યતા છે। સાથોસાથ હમણાં જે રણજીતસાગર અને રંગમતીના ઉપરવાસમાં પણ જે વરસાદ પડ્યો છે એ જોતાં એમાંથી પણ હજુ વધુ પાણી નદીમાંથી છોડાઈને આપણા શહેરમાં થઈને પસાર થાય એવી શક્યતા છે। આ સંજોગોમાં સૌને પૂરતી કાળજી લેવા વિનંતી છે। ખાસ તો ફૂડ પેકેટની કંઈ વ્યવસ્થા પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। ગઈકાલથી અત્યાર સુધીમાં આપણે લગભગ 36,000 જેટલા ફૂડ પેકેટ્સનું વિતરણ કરેલ છે। આજે પણ અમે એવા વિસ્તારોની સંપર્ક કરી રહ્યા છીએ કે જેમાં ગઈકાલે આપણે નહોતા પહોંચી શક્યા કારણ કે પાણીનો કરંટ વધારે હતો। અત્યારે હાલ ક્યાંક ક્યાંક પાણીનો પ્રવાહ ઓછો થતાં એ વિસ્તારમાં બોટ દ્વારા અથવા અન્ય કોઈ પ્રયત્નોથી આપણે પહોંચી રહ્યા છીએ। જેમ કે આજે ઘણા બધા લોકોનું રેસ્ક્યુ થયું છે, એમાં એક 82 વર્ષના માજીનું પણ રેસ્ક્યુ ઓપરેશન થયેલ છે। એ ઉપરાંત એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે આ ઘણા સમયથી ફસાયેલા છે, એમનો પણ સંપર્ક કરી લેવાયેલ છે અને અત્યારે હાલ સાંજ સુધીમાં એક પણ રેસ્ક્યુ ઓપરેશન બાકી રહેવાનું નથી। તમામ સુધી તંત્ર પૂરી રીતે પહોંચી રહ્યું છે અને કોઈએ ગભરાવાની જરૂર નથી, ફક્ત સાવધ રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે એવી અમારી અપીલ છે। સાથોસાથ આ વરસાદની સિઝનમાં પાણીની વાત કરું તો પાણી હંમેશા ઉકાળીને પીવું જોઈએ કે જેથી આપણે રોગચાળાથી બચી શકીએ, અથવા તો ક્લોરીનની ટીકડી નાખીને એ પાણીનો ઉપયોગ કરવા